હેલો ફ્રેન્ડ્સ, આપનું સોફ્ટવેર ટેસ્ટિંગ ઇન ગુજરાતી લેંગ્વેજમાં સ્વાગત છે. આજે આપણે જાણીશું સ્પાઇરલ મોડલ શું છે અને એનું યુસેજ કેવું થાય છે અને સ્પાઇરલ મોડલ ક્યારે યુઝ કરવામાં આવે છે એની વિશે આપણે જાણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ. સ્પાઇરલ મોડલ એટલે શું? સ્પાઇરલ એટલે શું? સ્પાઇરલ એટલે મકડીનું જાળું તમે જોયું હશે, એ ફોર્મને સ્પાઇરલ કહે છે. સ્પાઇરલ મોડલનો કન્સેપ્ટ એ રીતે આવ્યો છે કે સ્ટેપ બાય સ્ટેપ કોઈ બી સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરવામાં આવે અને એને રિલીઝ કરવામાં આવે વર્ઝન વાઇઝ. જેમ કે તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હશે પોતાના મોબાઈલ એપ્લિકેશનમાં, નવું અપડેટ આવે ત્યારે તમે નવું અપડેટ કરો છો એ એપ્લિકેશનને, ત્યારે અમુક એપ્લિકેશનમાં વર્ઝન નંબર લખેલા હોય છે, તો એ વર્ઝન નંબર બદલાતા હોય છે અને દરેક વર્ઝનમાં કાંક ને કાંક નવી અપડેટ, કાંક ને કાંક નવી વસ્તુ તમને મળતી હોય છે. તો એ છે વર્ઝનિંગ સિસ્ટમ. અને સ્પાઇરલ મોડલમાં વર્ઝન વાઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને એવરી સાયકલે તમને નવું વર્ઝનમાં કાંક નવી ફંક્શનાલિટી, નવું મોડ્યુલ તમને મળે છે. તો સ્પાઇરલ મોડલનો મેઇન કન્સેપ્ટ એ છે કે વર્ઝનિંગ સિસ્ટમનો યુઝ કરીને કસ્ટમરને સોફ્ટવેર, પીસ ઓફ સોફ્ટવેર આપવામાં આવે છે. તો એ છે સ્પાઇરલ મોડલ.